ચલો મિત્રો, આપણે ઉત્સર્જન વર્ણપટ વિશેનો અભ્યાસ તો કર્યો હતો, અવશોષણ વર્ણપટ બાકી હતો. પણ એક વસ્તુ આપણા માઇન્ડમાં આપણે ક્લિયર કરી દઈએ. ઉત્સર્જન વર્ણપટ આપણે ભણી ચૂક્યા છીએ, પણ આપણી માટે મહત્વની છે ક્લિયરિટી, આપણે વ્યવસ્થિત સમજણ માટે. છતાં એકવાર રિપીટેશન થોડું કરીએ, આપણને ખ્યાલ આવે કે ખરેખર ઉત્સર્જન વર્ણપટ છે શું. સમજીએ. માની લો કોઈ સફેદ પ્રકાશ આવે છે. કેવો આવે છે? સફેદ આવે છે, સફેદ પ્રકાશ. હવે સમજવા બેસીએ આપણે. શું થશે? વચ્ચે માની લો કોઈ પરમાણુ આપણે મૂક્યો. હવે પરમાણુ તમે મૂકશો એટલે એ પ્રકાશનું શું કરશે? શોષણ કરશે. આપણને ખબર છે શોષણ કરે એટલે એ જે પરમાણુ હોય એ ક્યાં જતો રહે? ઉત્તેજિત સ્થિતિમાં જતો રહે. ક્યાં જતો રહે? ઉત્તેજિત સ્થિતિમાં જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? ઉત્તેજિત સ્થિતિમાં. ધરા અવસ્થામાંથી જતો રહ્યો ઉત્તેજિત સ્થિતિમાં. હવે ઉત્તેજિત સ્થિતિમાં પ્રકાશ છે એ ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત એટલે પરમાણુ ટૂંકમાં ક્યાં જતો રહ્યો? ઉત્તેજિત સ્થિતિમાં જતો રહ્યો. હવે ઉત્તેજિત સ્થિતિમાં રહેલો જે પરમાણુ છે ધરા અવસ્થામાં પરત ફરે. હવે ધરા અવસ્થામાં પરત ફરે એટલે ઊર્જા શું કરશે? મુક્ત કરશે. કોઈ પણ તરંગ લંબાઈની ઊર્જા મુક્ત કરશે. એ જે બહાર નીકળે છે તરંગ લંબાઈ વાળું જે કઈ ફોટોન બહાર નીકળે છે અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ બહાર નીકળે છે એને તમે પ્રિઝમમાંથી પસાર કરો એટલે સામે તમને શું મળશે? વર્ણપટ મળશે. ક્લિયર? આટલી વસ્તુ શું થયું? સફેદ પ્રકાશ આપાત કર્યો કોનામાંથી? પરમાણુમાંથી. તો પરમાણુમાં શું થયું? પરમાણુમાંથી એ પ્રકાશનું શું થયું? શોષણ થયું. શોષણ થશે પછી શું થશે? શોષણ થશે. જો બધા પ્રકાશનું શોષણ નહીં થાય એ બી ધ્યાન રાખજો. અમુક જે વિકિરણો હશે એનું શોષણ થશે. શોષણ થશે પછી એ ફરી પાછું નીચે આવશે એટલે કે ઉત્તેજિત રહેમાં જે કક્ષામાં હોય એ ધરા સ્થિતિમાં પાછો આવે એટલે પાછા વિકિરણો ઉત્પન્ન કરશે. એ વિકિરણોનું આ બાજુ આપણને વર્ણપટ મળશે. એને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. હવે લઈએ અવશોષણ વર્ણપટ. સફેદ પ્રકાશ છે, કોઈ પરમાણુ વચ્ચે મૂક્યો છે. હવે જોજો, ધ્યાન આપજો. વચ્ચે પરમાણુ તમે મૂક્યો છે તો જે પ્રકાશ પસાર કર્યો તમે સફેદ પ્રકાશ, તો બધાનું શોષણ થવાનું છે? નથી થવાનું. ધ્યાન આપજો, ખાસ મહત્વની વાત કરું છું. સફેદ પ્રકાશ તમે જે એને આપાત કરો છો એમાંથી બધી ઊર્જાનું શોષણ ના થતું હોય, અમુક ઊર્જાનું શોષણ થતું હોય. હવે જો સમજવા બેસો તો આમાંથી તમે સફેદ પ્રકાશ પસાર કરશો એટલે અમુક વસ્તુઓનું માની લો શોષણ થઈ ગયું, અમુકનું શોષણ થયું નહીં. હવે શોષણ નથી થયું એને તમે પ્રિઝમમાંથી પસાર કરો. કોનામાંથી પસાર કર્યો? પ્રિઝમમાંથી. એટલે સામેની બાજુ તમને વર્ણપટ મળશે. હવે ધ્યાન આપજો, બંને વચ્ચેનો તફાવત શું છે? અહીંયા જે વર્ણપટ તમને મળે છે એ કયો વર્ણપટ મળે છે? કે જેનું શોષણ થયું છે. કારણ કે શોષણ થયું હશે એ પાછું નીચે આવશે એ વર્ણપટ આપશે. શોષણ થયું છે તો એ શોષણ લઈ લે. સમજો, પહેલા શું કરે છે? શોષણ કરી લે છે. ધ્યાન આપજો, શું કરી લે છે? શોષણ કરી લે છે. પછી ધરા અવસ્થામાં પાછો ફરે છે એટલે જે શોષેલું હોય છે એને બહાર કાઢી નાખે છે. જે બહાર કાઢે છે એનો વર્ણપટ મળે છે. આમાં વર્ણપટ કોનો મળે છે? જેનું શોષણ નથી થયું. અહીંયા કોનું મળે છે? જેનું શોષણ નથી થયું. અહીંયા કોનું મળે છે? જેનું શોષણ થયું છે. ખબર પડે શું કહેવા માંગુ છું? માની લો, એક્ઝામ્પલ લઈને સમજાવું. રંગ કેટલા છે? 7. જાની, વાલી, પીનારા. માની લો કે અહીંયા ઉપરના ભાગની વાત કરું, ઉપરના ભાગની. માની લો જાંબલી, નીલો અને વાદળી, 3 રંગ, 3-4 રંગનો આપણે અભ્યાસ કરીએ. જાંબલી, નીલો, વાદળી, લીલો. ચલો 4 રંગ લઈ લઈએ પહેલી પાઠમાં. તો ચાલો સામે ધ્યાન આપજો. સફેદ પ્રકાશ આવ્યો. હવે એમાંથી શું શોધે? માની લો કે પીળો, નારંગી, લાલ રંગનું શોષણ થયું નહીં. જાંબલી, નીલો, વાદળી, લીલા રંગનું શોષણ થઈ ગયું. કોનું શોષણ થઈ ગયું? જાંબલી, નીલો, વાદળી, લીલા રંગનું થઈ ગયું શોષણ થઈ ગયું. હવે શોષણ થઈ જશે. સમજો, એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઉત્તેજિત સ્થિતિમાં જશે. હવે ઉત્તેજિત સ્થિતિમાંથી પછી ઇલેક્ટ્રોન પાછો ધરા સ્થિતિમાં પાછો ફરશે એટલે વિકિરણ ઉત્પન્ન કરશે. તો અહીંયા તમને વર્ણપટ મળશે. કોનો મળશે? જાંબલી, નીલો, વાદળી, લીલાનો મળશે. પેલો નારંગી, રાતાનો મળશે નહીં. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા શોષણ થઈ ગયું. માની લો કે પીળો, નારંગી, રાતા રંગનું શોષણ થયું. કોનું?
પીળો નારંગી રાતો રંગનું સોરી પીળો નારંગી રાતા રંગનું શોષણ થયું નથી. જાંબલીનો વાદળી લીલાનું શોષણ થયું છે? હવે નથી શોષણ થયું એ આ બાજુ આવશે એટલે એનો વર્ણપટ તમને કેવો મળશે? પીળો નારંગી ને રાતો. અહીંયા શોષણ થાય એનો મળે છે, અહીંયા શોષણ નથી થતું એનો વર્ણપટ આપણને મળે છે. બંને વર્ણપટ વચ્ચેનો આટલો તફાવત છે. ક્લિયર એટલી વસ્તુ? ચાલો આગળનો ટોપિક લઈએ. ચલો મિત્રો, આપણે આ વર્ણપટ માટે સૌપ્રથમ એક પરમાણુ લઈએ, હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન પરમાણુ શા માટે લીધો? એનું એક કારણ એવું છે કે તો એક નંબર ઉપર છે, એટલે કે પહેલા નંબર ઉપર છે, એટલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન હશે અને એનો જે પરમાણુનો વર્ણપટ છે એ સમજવામાં સહેલો હશે. એટલા માટે આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટનો થોડો અભ્યાસ કરવાનો છે. હવે સમજો, ધ્યાન આપજો, ક્લિયર એન્ડ કટ વસ્તુ છે. જો હાઇડ્રોજન પરમાણુ છે એની અંદર બાહ્યતમ સફેદ પ્રકાશનું પુંજ, એટલે પ્રકાશનું પુંજ હું આપાત કરીએ છીએ. પ્રકાશનું પુંજ આપાત કરીશું તો શું થશે? તો પહેલા તો હાઇડ્રોજન કયા સ્વરૂપે છે? H2 સ્વરૂપે છે. હાઇડ્રોજન આ સ્વરૂપે છે. હવે હાઇડ્રોજન H2 સ્વરૂપે છે એ હાઇડ્રોજનને આપણે શું કરવાનું છે? અહીંયાથી હું લીટી દોરી નાખું છું એટલે અલગ તારવી શકાય. આ સમજણની વસ્તુ છે. હાઇડ્રોજન, હવે હાઇડ્રોજન સૌપ્રથમ શું કરશે? તો પેલા હાઇડ્રોજન એકલો હાઇડ્રોજન બનશે, પરમાણુનું શું થાય? વિભાજન થશે. કારણ કે હાઇડ્રોજન એકલો તો હશે નહીં, H2 સ્વરૂપે છે એટલે પહેલા એક હાઇડ્રોજન બની જશે. ચલો એક હાઇડ્રોજન બની ગયો. હવે એ શું કરશે? તો એ હાઇડ્રોજન શું થશે? ઉત્તેજિત થશે. શું થશે? ઉત્તેજિત થશે. હવે ઉત્તેજિત થયેલો હાઇડ્રોજન શું કરે? ફરી પાછી ઊર્જા ગુમાવીને ધરા અવસ્થામાં પરત ફરે. આપણા માઇન્ડમાં ક્લિયર છે. હાઇડ્રોજનમાં ઊર્જા એન્ટર કરશો તમે, પ્રકાશનું પુંજ આપાત કરશો એટલે એ શું કરશે? ઊર્જા મેળવીને ઉત્તેજિત અવસ્થામાં જશે. એટલે પહેલા તો એનું વિભાજન થશે, પરમાણુનું વિભાજન થશે અને ઉત્તેજિત અવસ્થામાં જશે. પછી શું થશે? ધરા અવસ્થામાં પરત ફરીને ફરી પાછો વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરશે. હવે એ જે વિદ્યુત ચુંબકીય ઉત્પન્ન કરશે એને કહેવાય રેખા વર્ણપટ. અવશોષણ વર્ણપટ આપણે જે જોયો, અવશોષણ એટલે કે તેનું શોષણ થતું નહોતું એવા વર્ણ. શોષણ થઈ ગયું પછી એને મુક્ત કર્યું, એ વસ્તુની વાત આપણે કરવાની છે. હવે જોઈએ, હવે જે વર્ણપટ તમને મળવાનો છે એ જે રેખાઓ છે એને તરંગ સંખ્યા તરીકે લઈએ તો તરંગ સંખ્યાને આપણે શું નામ આપ્યું હતું? તરંગ સંખ્યા એટલે v ની ઉપર લીટો v બાર તરીકે બતાવી. તો એક વૈજ્ઞાનિક થઈ ગયો બામર નામનો. કયા નામનો? બામર નામનો. બામર નામના વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું. એનું એવું કેવું છે કે હાઇડ્રોજન વર્ણપટ માટે v બાર બરાબર 109.667 સંખ્યા યાદ રાખજો, 109.667 કૌંસમાં 1/2 નો વર્ગ ઓછા 1/n નો વર્ગ સેન્ટીમીટર માઈનસ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. v બાર બરાબર 109.667 કૌંસમાં 1/2 નો વર્ગ ઓછા 1/n નો વર્ગ. હવે જો અહીંયા બે લીધા છે આપણે. બે એટલા માટે લીધા કે એક ઇલેક્ટ્રોન માટેનો અભ્યાસ કરવાનો હોય તો બે લેવાના. કેટલા લેવાના? બે. એટલે 1/2 નો વર્ગ ઓછા 1/n નો વર્ગ. તો n બરાબર શું લેવું? જો અહીંયા તમે બે લો ને તો અહીંયા તમારે 3 લેવાનું. જ્યાં n 3 કે 3 કરતા વધારેની સંખ્યા લઈ શકે. અહીંયા શું લેવાનું? 3 લેવાનું, 4 લઈ શકો, પણ મોસ્ટ ઓફલી 3 જ લેવાનું. કારણ કે એક શ્રેણીનો અભ્યાસ કરવો હોય, બામર શ્રેણીનો અભ્યાસ કરવો હોય તો અહીંયા તમારે 3 લેવાનું. એટલે કે 2 લો તો 3 લો, પછી અહીંયા 3 આવે તો અહીંયા 4 આવે, અહીંયા 5 આવે તો અહીંયા 6 આવે. એક સંખ્યા કેવી હશે? અહીંયા વધારે. n બરાબર એક સંખ્યા વધારે છે. એની શું કહેવાય? આને બામર શ્રેણી કહેવાય. કેવી કહેવાય? બામર શ્રેણી. હવે ધ્યાન આપજો. પછી એક રીડબર્ગ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. એને શું કીધું કે ભાઈ બધી શ્રેણી વિશે જો આપણે સમાનતા બતાવી હોય, આ કઈ શ્રેણીની વાત થઈ? બામર શ્રેણી. હવે સમજો, જે રેખાના વર્ણપટો હતા એને એક શ્રેણી પાડવામાં આવી. શું પાડવામાં આવી? શ્રેણી. ભાઈ આટલી રેખાઓ આ શ્રેણીની, આટલી રેખાઓ આ શ્રેણીની, એવી ટોટલ 5 શ્રેણી બનાવી. કેટલી બનાવી? 5. પાંચે 5 ના હું નામ લખું છું, યાદ પણ રાખવાના છે, પણ હેલા નામ છે. બામર. પહેલી શ્રેણીનું નામ આપવામાં આવ્યું બામર. શું નામ આપવામાં આવ્યું? બામર. પછી નામ આપવામાં આવ્યું પાસવન. સોરી, પહેલી શ્રેણી લાઇમેન. એક જ મિનિટ હા.
પહેલી શ્રેણીનું નામ આપવામાં આવ્યું લાયમન. લાયમેન. શું નામ આપવામાં આવ્યું? લાયમેન. પછી બીજી શ્રેણીનું નામ આપવામાં આવ્યું બામર. પછી આપવામાં આવ્યું પાસવન. પછી આપવામાં આવ્યું બ્રેકેટ અને છેલ્લે આપવામાં આવ્યું ફૂંડ. તો સાંભળજો, કેટલી શ્રેણી ટોટલ બનાવી? 5 રેખાઓના આધાર ઉપર. ભાઈ આટલી રેખાઓ આ શ્રેણીની, આટલી રેખાઓ આ શ્રેણી, એવી ટોટલ કેટલી શ્રેણી બનાવી? 5 બનાવી. પહેલી શ્રેણીનું નામ શું આપ્યું? લાયમેન. પછી બામર, પછી પાસવન, પછી બ્રેકેટ અને પછી ફૂંડ. યાદ રાખવાનું, આ બધી સિસ્ટમ હું તમને પછી શીખવાડું છું. પણ આવી 5 શ્રેણી બનાવી વૈજ્ઞાનિકો. અને જે વૈજ્ઞાનિક જે શ્રેણી શોધે ને એના નામ ઉપરથી, માનો લાયમેન નામના વૈજ્ઞાનિક એક શ્રેણી શોધી તો એને લાયમેન શ્રેણી નામ આપ્યું. બામર નામના વૈજ્ઞાનિકે આ શ્રેણી શોધી તો એને બામર શ્રેણી કહી દીધું. પછી રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે બધી જ વસ્તુઓ માટેની સમાન એક શ્રેણી શોધી. એની કિંમત આપી કે v બાર બરાબર 1,09,667. ધ્યાન આપજો, અહીંયાથી પોઈન્ટ કાઢી નાખો. હું કરી નાખો? પોઈન્ટ કાઢી નાખો. 1,09,667 કૌંસમાં 1/n1 નો વર્ગ ઓછા 1/n2 નો વર્ગ સેન્ટીમીટર માઈનસ. આવું કોણે આપ્યું? રીડબર્ગે. આ 1,09,667 છે ને, એને રીડબર્ગ અચળાંક કહેવાય. કિંમત શું રીડબર્ગ અચળાંકની? એક માર્કમાં MCQ માં પૂછાય, સોરી SQ માં પૂછાય. શું પૂછાય? તો રીડબર્ગ અચળાંકની કિંમત શું? તો 1,09,677. શું થાય? 1,09,677 કૌંસમાં 1/n1 નો વર્ગ ઓછા 1/n2 નો વર્ગ. હવે n1 શું છે? તો n1 બરાબર તમે 1 2 3 4 કઈ બી લઈ શકો. પણ જેટલો n1 લીધો હોય એની કરતા એક વધારે n2 લેવાનો. હમણાં અહીંયા જોયું ને, 2 લીધો, તને કેટલો લીધો? 3 લીધો. હવે અહીંયા તમે 1 લ્યો n1, તો અહીંયા કેટલા લેવાના? 2 લેવાના, એટલે +1. n1 1 લીધો તો અહીંયા લેશો 2. પછી અહીંયા લીધો તમે 2 તો અહીંયા લેશો 3. તમે અહીંયા લ્યો 3 તો અહીંયા લ્યો 4. એ રીતના n1 + 1, n1 + 2, n1 + 3 એવું લઈ શકો અહીંયા. અથવા જો અહીંયા 2 ને 2 રાખવા હોય તો અહીંયા 2 ને 2 રાખવાના. પછી અહીંયા વધારતું જવાનું, 3 4 5 એમ લઈ શકો. કોઈ બી સંખ્યા લઈ શકો, પણ આની કરતા વધારે લેવાની. એ એક મહત્વની વસ્તુ છે. એની જેટલી કે એનાથી ઓછી ન લઈ શકાય. અહીંયા માની લો તમે 3 લીધી તો અહીંયા શું લેવાનું? 4 5 6. 3 ના લઈ શકો, 2 ના લઈ શકો, 1 ના લઈ શકો. ઓછું નહીં લેવાનું, એનાથી વધારે લેવાનું. સમજાય છે? એક આંકડો વધારે લ્યો, 2 આંકડા વધારે લ્યો, 3 આંકડા વધારે લ્યો, આપણી ઈચ્છા. અહીંયા 2 લ્યો તો અહીંયા 3 4 5 એમ લઈ શકાય. એટલે n1 ની જેટલી કિંમત લ્યો એની કરતા n2 ની કિંમત કેવી લેવાની? મોટી. અહીંયા 2 લીધું તો અહીંયા શું લીધું? 3 લઈ શકો, 4 લઈ શકો, 5 લઈ શકો. આવું કોણે કીધું? રીડબર્ગે કીધું. રીડબર્ગે શું કીધું? કે v બાર બરાબર 1,09,677 કૌંસમાં 1/n1 નો વર્ગ ઓછા 1/n2 નો વર્ગ સેન્ટીમીટર ઇન્વર્સ. એનો એકમ છે. રેડી? જ્યાં n1 બરાબર હું લઈ શકો 1 2 3 4 5 ગમે લઈ શકો, પણ જેટલું n1 લ્યો એને વત્તા કરીને એક વધારે લેવાના. એટલે કે અહીંયા 1 લીધો હોય તો અહીંયા 2 3 4 5 લઈ શકો. અહીંયા 2 લ્યો તો અહીંયા 3 4 5 એક વધારે લેવાનું. એની પછીની કોઈ બી કિંમત લઈ શકાય. ક્લિયર આટલી વસ્તુ? આ કોણે આપ્યું? બામરે. આ કોણે આપ્યું? રીડબર્ગે. જે બધા માટે લાગુ પાડી શકાય. 5 શ્રેણી માટે: લાયમેન, બામર, પાસવર્ડ, બ્રેકેટ, ફૂંડ. હવે આપણે એ શ્રેણીઓનો થોડો અભ્યાસ ઊંડાણપૂર્વક કરીએ. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા શું કરવામાં આવ્યું? સૌપ્રથમ પહેલેથી વસ્તુ રિપીટેશન કરીએ કે હાઇડ્રોજનનો વર્ણપટ લીધો. જે વર્ણપટ મળ્યો એને ટોટલ કેટલી શ્રેણીમાં વહેંચ્યો? 5 શ્રેણીમાં. કેટલી શ્રેણીમાં? 5 શ્રેણીમાં વહેંચ્યું. અને એની વર્ણપટની જે રેખાઓ હતી કે ભાઈ આટલી રેખાઓ, આટલી રેખાઓ, એને તરંગ સંખ્યા v બાર બરાબર. તો v બાર બરાબર 109.677 કૌંસમાં 1/2 નો વર્ગ ઓછા 1/n નો વર્ગ સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n બરાબર હું લઈ શકો 3 થી વધારે કોઈ બી સંખ્યા લઈ શકો. જેને શું કહેવાય? બામર શ્રેણી.
માત્ર આને બામર શ્રેણી કહેવાય. પછી રેડબર્ગે બધી શ્રેણી વિશે દર્શાવ્યું કે બધી શ્રેણી માટે કીધું કે v12 બરાબર 1,09,777 કૌંસમાં 1/n1 નો વર્ગ ઓછા 1/n2 નો વર્ગ સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n1 જો 1 લઈએ તો n2 2 3 4 5 લઈ શકાય. ટૂંકમાં n થી 1 થી વધારે n થી 1 હોય તો ત્યાં 2 લેવાના, 3 લેવાના, એમ 1 થી વધારે ત્યાં 2 લઈએ તો 2 થી વધારે. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે વધીએ આગળના સેશનમાં. ચલો મિત્રો, તો આપણી પાસે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે ટોટલ કેટલી શ્રેણી મળી હતી? 5. કઈ કઈ? લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ, ફુંડ. આને યાદ કેવી રીતના લાગશો? તો લા બાપા બ્રેફુ, લા બાપા બ્રેફુ. લા એટલે લાઇમેન, બા એટલે બામર, પા એટલે પાસવન, બ્રે એટલે બ્રેકેટ અને ફુ એટલે ફૂંડ. લા બાપા બ્રેફુ. આ યાદ રાખવાની સિસ્ટમ છે. લા બાપા બ્રેફુ. જો ક્રમશઃ આપણે લઈશું, ધ્યાન રાખજો. લા બાપા બ્રેફુ. લા એટલે લાઇમન, બા એટલે બામર, પા એટલે પાસવન, બ્રે એટલે બ્રેકેટ, ફુ એટલે ફૂંડ. આ રીતના શોર્ટમાં યાદ અને ક્રમશઃ યાદ રાખવાની છે. મહત્વની વસ્તુ એ છે કે લાઇમન પહેલી જ આવશે, બામર પછી આવશે, પાસવન પછી આવશે, બ્રેકેટ પછી આવશે અને ફૂંડ એના પછી આવશે. એમ ક્રમશઃ યાદ રાખવાની છે. લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ, ફૂંડ. રેડી? લાઇમેન ની અંદર n1 ની કિંમત 1 લેવાની છે, બામર માટે 2, પાસવન માટે 3, બ્રેકેટ માટે 4, ફૂંડ માટે 5. હવે n2 ની કિંમત યાદ શીખવાડું. જો n1 1 લીધું તો એની કરતા વધારેની સંખ્યા કઈ થાય? 2 3 4 5 6 7 એ લેવાની. n2 બરાબર n1 કરતા વધારે. બામર માટે 2 તો 2 કરતા વધારે કઈ? 3 4 5 તો n2 બરાબર 3 4 5 6 7 લઈ શકો. અહીંયા પાસવન માટે 3 તો 4 5 6 7 લઈ શકો. અહીંયા 4 કરતા વધારે 5 6 7 8 9 10 લઈ. અહીંયા 5 કરતા વધારે 6 7 8 9 10 લઈ શકો. ક્લિયર? દ્રશ્યમાન વર્ણપટની તમને વાત કરું, સોરી વર્ણપટ વિભાગની અંદર તો લાઇમેન છે ને એ આવશે પારજાંબલી કિરણો, અલ્ટ્રા વાયોલેટ કિરણો, યુવી કિરણો હોય ને પારજાંબલીમાં લાઇમેનનો સમાવેશ પારજાંબલીમાં થાય છે. બામરને આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યમાન વર્ણપટ, એટલે તમે એ વર્ણપટને જોઈ શકો. કોનો? બામર. પછી પાછા પાસવન, બ્રેકેટ અને ફૂંડ છે ને પારરક્ત ઇન્ફ્રારેડ રેઝ આવે, ઇન્ફ્રારેડ કિરણો જે આપણા શરીરમાં આવે, જો એન્ટર થાય તો કેન્સર જેવા રોગ થાય. એને પારરક્ત કિરણો કહેવાય, ઇન્ફ્રારેડ કિરણો. રેડી? આ કિરણોની અંદર આયા ઇન્ફ્રારેડ, એને ગુજરાતીમાં પારરક્ત કહેવાય. પારરક્ત કિરણો પાસવન, બ્રેકેટ, ફૂંડ પારરક્ત આપે છે. જ્યારે બામર દ્રશ્યમાન વર્ણપટ છે, જ્યારે એની આગળનો લાઇમેન છે પારજાંબલી વર્ણપટ છે. ક્લિયર આટલી વસ્તુ? n1 માં ખબર પડે 1 2 3 4 5 ક્રમશઃ યાદ રાખવાનું છે તમારે. પેલું લાઇમેન, લા બાપા બ્રેફુ, લાઈ બાપા બ્રેફુ. રેડી? અને એની કરતા n2 ની કિંમત હંમેશા કેવી હશે? વધારે હશે. અહીંયા 1 લો તો 1 સિવાય શું આવે? 2 3 4 5 n2 માં લઈ લેવાનું. પછી પારજાંબલી, દ્રશ્યમાન, પારરક્ત, પારરક્ત અને પારરક્ત. એટલે કે પારજાંબલી કિરણ પહેલા, પછી દ્રશ્યમાન આવે, પછી 3 પારરક્ત કિરણો છે. એટલે આ વર્ણપટ. ક્લિયર આટલી વસ્તુ? ચાલો આગળ વધીએ.